ગુજરાતના ચકચારી કેસ ઉના દલિત કાંડમાં 42માંથી 37 આરોપીઓ નિર્દોષ અને 5 આરોપીઓને દોષી જાહેર કરવામાં આવ્યા છે। જો કે કોર્ટના આ નિર્ણયને લઈને પીડિત પરિવારે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાનો હુંકાર ભર્યો છે। સાથે જ સરકારે આપેલા વચનને કેમ પીડિત પરિવારે લોલીપોપ ગણાવ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગીર સોમનાથ જિલ્લાનો ખૂબ ચર્ચિત કેસ ઉના દલિત કાંડ કેસમાં વેરાવળ કોર્ટે 42 આરોપીમાંથી 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 2 આરોપીઓના મોત થયા છે અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના જજ જે પંડ્યા દ્વારા આ કેસમાં જે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે તેમને 5 વર્ષની સજા ફટકારી છે, જ્યારે 4 પોલીસ કર્મીઓ સહિત 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત તમામ દોષિતોને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને આ 5 આરોપીઓને વર્ષ 2016થી કસ્ટડીમાં હતા અને અંદાજે તેમણે 6 વર્ષ જેટલો સમય જેલમાં વિતાવી ચૂક્યા છે, જેથી હવે જે સજા તેમને મળી છે તેની અવધિ પૂર્ણ થઈ હોવાથી તેઓ હવે જેલ મુક્ત થવાના છે અને તેને જ લઈને હવે પીડિત પરિવારે ભય દર્શાવ્યો છે અને આ મામલે પીડિત પરિવારોએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। મારું નામ સરવૈયા રમેશ, ઉનાકાંડના પીડિત। ગઈકાલે ચુકાદો આવ્યો છે, 5 આરોપી દોષિત ઠેરવા છે અને 38 જેટલા છે નિર્દોષ છે, શું કહેશો? મારે સરકારને એ જ કહેવાનું છે કે 5 આરોપી ઇઝ કેમ, જે મારવા વાળા તો બધા આરોપી હતા, તો એમને બધાને સજા થવી જોઈએ ને। તમારી શું માંગણી છે? અમારી માંગણી એક જ છે કે અમને પૂરતો ન્યાય મળે અને એ આરોપીને પૂરતી સજા પડે। આગામી સમયમાં કઈ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જવાના છે? આગામી સમયમાં અમને પૂરતો ન્યાય નહીં મળે એટલે અમે હાઈકોર્ટમાં જવાના છે ને હાઈકોર્ટમાંથી અમને ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી જવાના। ઉનાકાંડના ફરિયાદી વસરામ સરવૈયા। વસરામભાઈ, ગઈકાલે દલિત કાંડને લઈને જે જજમેન્ટ આવ્યું છે એમાં 5 આરોપીઓને દોષિત ઠેરવા છે, અન્યને નિર્દોષ જાહેર કર્યા છે, શું? આવતીકાલે વેરાવળ સેશન કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ 2016માં અમારા ઉપર જે અન્યાય થયો હતો એ આજે 2026માં કાલે જે જજમેન્ટ આવ્યું એ જજમેન્ટની અંદર પણ એવો ને એવો જ અમારી સાથે અન્યાય થયો છે। 5 આરોપીને આરોપી જાહેર કર્યા છે અને 37ને નિર્દોષ જાહેર કર્યા છે। તો કાલના જજમેન્ટમાં એવું દેખાઈ રહ્યું છે કે આરોપીને જે તે નિર્દોષ કરી અને આરોપીને પ્રોત્સાહન આપ્યું છે કે એક આતંક મચાવવા માટેનું આરોપીને પણ એક પ્રોત્સાહન પૂરેપૂરું મળ્યું છે, એવો અમારી પરિવાર કાલના દિવસથી પરિવાર અનુભવી રહ્યો છે। આગામી સમયમાં જે જજમેન્ટને લઈને તમે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં જશો? આવનારા દિવસોમાં હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અમારી ફૂલ તૈયારી છે। 10 વર્ષ સુધી અમે સંઘર્ષ કર્યો છે, 10 વર્ષ સુધી નિડરતાથી અમે લડ્યા છે, તો આવનાર સમયમાં હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં લડવું પડે તો પરિવાર તૈયાર છે। પરંતુ આ કાલના જે જજમેન્ટમાં પરિવારને ખૂબ દુઃખ છે કે જે આરોપીઓને આવારા અને લુખ્ખા તત્વો કાયદાનો કોઈ ડર નથી છતાં એને કોર્ટે નિર્દોષ કર્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક પરિવારનું પણ જીવન જોખમમાં મુકાણું છે। અમારે હરવા ફરવામાં કામકાજમાં પણ અમારે આ 10 વર્ષ જેવો ભય રહ્યો છે એવો આવતી પૂરી જિંદગી અમારે ડર રહેશે। એનું કારણ છે કે આને આરોપીને નિર્દોષ જાહેર કર્યા એટલા માટે। તમારી શું માંગણી છે વિશેષ? માંગણી તો અમારી એ જ હતી 10 વર્ષમાં કે જે આ અમારા ઉપર અત્યાચાર ગુજારો છે આરોપીને કડકમાં કડક સજા થાય, પરંતુ આજના આવતીકાલે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટ ઉપરથી પૂરું અમને દુઃખ થયું કે ખૂબ જ અમારા પરિવાર ઉપર અન્યાય 10 વર્ષથી થયો ને આજે પણ થયો છે। મારું નામ બાલુભાઈ સરવૈયા। બાલુભાઈ, દલિત કાંડને લઈને ગઈકાલે 5 આરોપીઓને દોષિત ઠેરવા છે, અન્યને નિર્દોષ જાહેર કર્યા છે, શું કહેશો? ખરેખર સાહેબ અમારે યાર અન્યાય જ થયો છે, કેમ કે આ જે 10 વર્ષથી અમે લડતા હતા અને ખરેખર આવા લુખ્ખા તત્વોએ અમારી ઉપર અત્યાચાર કર્યો હતો, એને ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ। એ સજાની અંદરમાં આને નિર્દોષ ઠેરવા છે ને 5 જણાને જે સજા આપી છે એ ખરેખર અમારી એક લાગણી જ દુભાણી છે અને ઉનાકાંડના પીડિતોને ખરેખર ન્યાય નથી મળ્યો, કેમ કે જ્યારે આનંદીબેન આવ્યા હતા ત્યારે એની વસનો આપ્યા હતા તો એમને એમાં ન્યાય મળ્યો,
નથી. આ તમારી શું માંગણીઓ છે? અમારી માંગણી તો સાહેબ એ છે કે જે અમારા લાયકાત પ્રમાણે છોકરાઓને નોકરી આપવાનું કીધું હતું અથવા અમને આજીવિકાનું સાધનનું કીધું હતું, તોય અમને એ કોઈ વસ્તુમાં અમને સંતોષ નથી થયો અને અમને કોઈ ન્યાય મળ્યો નથી. આગામી સમયમાં તમે આ જે ઓર્ડર છે એને પડકારવા માટે હાઈકોર્ટ અથવા સુપ્રીમમાં જશો? હા, અમે હાઈકોર્ટને પડકારવાના છીએ. જે અમારા કેસને જે જજમેન્ટ આપ્યું છે પણ એમને કેટલી સજા આપે કેટલી નહીં એ કાંઈ હજી આજે આ સજા આપવાના છે, કેટલી આપે પણ એ લોકોએ સજા જાહેર એવી કરી છે ને કે અમને તો એક અન્યાય જ છો અમારી યારે સાહેબ. વિશેષ તમારી માંગણીઓ કઈ? અમારી માંગણીઓમાં તો જો અમે કલેક્ટર સાહેબ હમણાં અમારા ઘરે આવ્યા હતા તો એને કીધું, તો એને અમે રજૂઆત કરી છે બધી તમામ વસ્તુની. કેમ કે અમને જે ઘર થળના મકાન પ્લોટ સહાય મળવાની હતી એમાં અમને એક બે હપ્તા નાખીને આ સરકારે અમને લોલીપોપ આપી છે. એમાં કલેક્ટર સાહેબે ઓર્ડર કર્યો તાત્કાલિક આ લોકોને પીડિતોને ન્યાય મળવો જોઈએ, તો સરકાર કલેક્ટર સાહેબને પણ એ લોકોએ કલેક્ટરનું ન માન્યા ને હપ્તા જો હજી સુધીમાં અમારે નાખ્યા નથી. અને આવા લુખ્ખા તત્વોને જો ખરેખર આવી રીતે અન્યાય કર્યો હોય અને આવા લોકોને જો છોડી દેતી હોય, આ તંત્ર છોડી દેતું હોય તો હું એમ કહું કે ખરેખર અમારે યારે અન્યાય થયો છે. ઉના કાંડના કેસમાં વેરાવળ કોર્ટે આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે. જો કે પીડિત પરિવારે વેરાવળ કોર્ટના ચુકાદા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને પરિવારજનોએ ન્યાય નહીં પરંતુ અન્યાય થવાની વાત કરી છે અને કહ્યું છે કે 10 વર્ષથી લડતા આવ્યા છે પણ ન્યાય ના મળ્યો. સાથે જ આ કેસ અંગે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. સાથે જ પીડિત પરિવારે કહ્યું કે જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા તેમને જે વચનો આપવામાં આવ્યા હતા પરંતુ તે વચનોનું પાલન ન થયું અને તેમને માત્ર આશ્વાસનના નામે લોલીપોપ મળ્યા છે. આમ જે કોર્ટનો ચુકાદો આવ્યો છે ગુજરાતના ખૂબ ચર્ચિત કેસને લઈને, તેને લઈને પીડિત પરિવારે ભય વ્યક્ત કર્યો છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.